નમસ્કાર, હું છું ડોક્ટર કૃતિકા. તમે જાણો છો કે ઓપીડીમાં કે જ્યારે ડોક્ટરને બતાવવા આવતા હોય પેશન્ટ, એમાં સૌથી વધુ કઈ બાબતમાં શરમાય છે? હું કહું, મારા આટલા વર્ષોનો અનુભવ છે. જ્યારે પણ ડોક્ટર પેશન્ટને જોરથી મોઢું ખોલીને આ બોલવાનું કહે, ત્યારે સૌથી વધુ શરમાય છે. ખબર નહી પ્રોપર રીતે જે મોઢું ખોલવું જોઈએ, જીભ બહાર કાઢી અવાજ કરીને, એમ 3 થી 4% હાર્ડલી એવી રીતે મોઢું ખોલતા હશે. કેમ શરમ આવે છે? મને હજી નથી સમજાયું, પણ એ વસ્તુ બને છે અને પ્રોપરલી દર વખતે બને છે. તમારે કેવું જ પડે, 2 થી 3 વાર કેવું પડે. ને કદાચ આ એવી પ્રોસીજર છે કે જેનામાં પેશન્ટે જ કંઈક કરવું પડે, એમાં ડોક્ટર કઈ ના કરી શકે. એટલે જ્યારે બી તમે જાઓ તો પ્રોપરલી ખાલી તમારે જે એક્શનમાં કહેવામાં આવે એટલું કરવાનું છે. બાકી એ વસ્તુમાં ખબર નઈ કેમ શરમ આવે છે, મને નથી સમજાતું. પણ હા, શરમાય શું એ વાત નક્કી છે. આની સાથે સાથે હું એક બીજું પણ એક ફની ઇન્સિડન્ટ રેગ્યુલરલી એની સાથે બનતું હોય કે પેશન્ટની સાથે જે બીજું કોઈ આવ્યું હોય ને, તો જેવું કમાન્ડ આપવામાં આવે ને મોઢું ખોલો, બાજુમાં ઉભેલું નાનું છોકરું અથવા તો મોટું પણ, એનું પણ મોઢું ખુલી જ જાય. કારણ કે બ્રેઇન ડિરેક્ટલી એક્સેપ્ટ કરી લે અને એનું મોઢું ખુલી જાય. આ વસ્તુ અનુભવ પરથી આવી છે. પણ ક્યારેક મજા આવે. પણ આ થોડું જ શરમ મૂકીને આમાં સપોર્ટિવ બની જાઓ. ફોટો આપ્યો છે કે એક્ઝેક્ટલી કઈ રીતે મોઢું ખોલવું જોઈએ, તો તમારા પ્રોપરલી થોટની એ થોડુંક તપાસ થઈ શકે સારી રીતે. થેન્ક યુ.